આપણે તો જાણીએ છીએ દરેક કવિ તેમજ લેખકો માતા અને માતૃપ્રેમની ઉપમા આપે છે। ક્યાંય પણ કે ક્યારે પણ પિતા અને પિતૃપ્રેમની ઉપમા આપવામાં આવી નથી। બાળક નાનો હોય ત્યારથી મોટો થાય ત્યાં સુધી તેને માતા અને માતૃપ્રેમની ઉપમા મળે છે। ક્યાંય પણ તેને પિતાનો નિબંધ નથી મળતો। હું માતાનો વિરોધ નથી કરતી, હું પિતાનું મહત્વ સમજાવવા માંગુ છું। પિતા એટલે કે એક મજબૂત મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર હોય છે, તે જ પ્રમાણે સાહેબ એક સુખી પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર હોય છે। પિતાની હાજરી સૂરજ જેવી હોય છે। શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે। સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે। જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે। એક કહેવત છે, ઘોડે ચડતો બાપ અમર છે પણ છાણા વીણતી માં ન મરતી। ઘોડે ચડતો બાપ અમર છે પણ છાણા વીણતી માં ન મરતી। એક વાર તે બાળક પાસેથી જઈ જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો, તે બાળક પાસેથી જાણી તો જોજે કે પોતાના જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે। એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી પડતો હતો, ચાલતા ચાલતા પડી જતો હતો, ત્યારે મગજમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને। જ્યારે તું મોટો થયો, સ્કૂલે જાતો, સ્કૂલે મૂકવા આવેલા પિતાને પાછળ ફરી ટાટા કહેતો, ત્યારે મગજમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને। જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો, મૂંઝવણ અનુભવતો, ત્યારે મગજમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને। જ્યારે તારા લગ્ન થયા, તારા પત્નીના કહેવાથી તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને? બસ એ જ હું કહેવા માંગુ છું। અહીં બેઠેલા વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે પોતાના પિતાને વૃદ્ધાશ્રમમાં ન મૂકતા, કારણ કે એ છે ને ત્યારે જ તમે છો, એના વગર તમારું અસ્તિત્વ જ નથી। છતાં જો તમને એવું લાગે ને તો પિતા વગર તમારી ઓકાત શું છે, તો તમારી જ શેરીમાં તમે તમારા પપ્પા જોડે આટો મારજો ને બીજા દિવસે તમે એકલા આટો મારજો, ખબર પડી જ જશે। જ્યારે તમે એકલા હશો ને ત્યારે તમારી સામે બોલવાની વાત તો દૂર રહી, કોઈ તમારું સામું જોશે પણ નહીં। માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે। માં પાસે અશ્રુની ધારા છે તો પિતા પાસે સંયમ હોય છે। બે સમયનું ભોજન માં બનાવે છે તો જીવનભરના ભોજનની વ્યવસ્થા પિતા કરે છે। હું કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતાં સાંજ વધુ ગમે છે। મને મારા પપ્પા કરતાં સાંજ વધુ ગમે છે, કારણ કે પપ્પા તો ફક્ત મારા માટે રમકડા જ લાવે છે। પપ્પા તો ફક્ત મારા માટે રમકડા જ લાવે છે। જ્યારે આ સાંજ તો મારા પપ્પાને ઘરે લઈને આવે છે। જ્યારે આ સાંજ તો મારા પપ્પાને ઘરે લઈને આવે છે। પિતા એક એવી વ્યક્તિ છે કે જેના પડછાયામાં દીકરી રાજ કરે છે। પિતા એક એવી વ્યક્તિ છે કે જેના પડછાયામાં દીકરી રાજ કરે છે। પિતાના પગરખા સાથે પણ દીકરીને પ્રેમ થઈ જાય છે। તમારી મનગમતી બીજા કોઈને આપી દેવી પડે ને તો એ તમારો જીવ નથી ચાલતો। અરે વિચાર તો કરો સાહેબ, એક બાપ એના કાળજા કેરા કટકાને બીજાના હાથમાં કેવી રીતના આપતો હશે? માં એક એવી બેંક છે કે જ્યાં તમે તમારા બધા દુઃખો જમા કરાવી શકો છો। તો હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જ્યાં બેલેન્સ ન હોવા છતાં તમને તમારી ખુશીઓ ઢળક મળે છે। અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે અમીર હો યા ગરીબ, अपने बच्चों के लिए अपना बाप बादशाह होता है। तो जय जी।